હેલો ફેમિલી, બધાને જય માતાજી। અમારે આરકે વિલાસ રેસીપી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે। આજે અમે ફરીવાર એક નવો રેસીપી વિડિયો લઈને આવી ગયા છીએ। એ પણ ઉત્તરાયણ સ્પેશિયલ રેસીપી વિડિયો। આજે અમારે બનાવવાનું છે ખજૂર પાક। ખજૂર પાક બનાવવા માટે બધી સામગ્રી આપણે લઈ લીધી છે। એમાં છે કે ખજૂર, પિસ્તા, ખખના બી, કાજુ, બદામ, ખમણેલું ટોપડું, પછી ઘી ને તૈયાર માવો। હવે આપણે બનાવવા મળીએ ખજૂર પાક। સૌથી પહેલા તો આપણે ડ્રાય ફ્રૂટ ને કટિંગ કરવાનું છે, તો આપણે કટિંગ કરી નાખી। આંદીસમાં નાખો। આપણે બધું ડ્રાયફ્રૂટ કટિંગ કરતા હતા, બધું ડ્રાયફ્રૂટ આપણું કટિંગ થઈ ગયું છે। હરર ખજૂર નહીં તો આપણે ઠળિયા કાઢી નાખ્યા છે। તો હવે આ બધું ડ્રાયફ્રૂટ આપણે ઘીમાં શેકવાનું છે, તો ઘીમાં શેકી નાખી। અને જો તમારે કોઈને ખજૂર પાક બનાવવો હોય તો કેટલું લીધું વજનમાં? 500 ગ્રામ ખજૂર છે, પછી 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ બદામ, 50 ગ્રામ પિસ્તા, 50 ગ્રામ કોપરું, પછી તમે ખખના બી તો તમારે જેટલા નાખવા એટલા નાખી શકો। એ ઘી છે અને 250 ગ્રામ માવો છે। એટલી વસ્તુ અમે બધી લીધેલી છે। હવે આપણે બનાવવા મળીએ ખજૂર પાક। ગીર ગાયનું દેશી ઘી, કટિંગ કરેલા કાજુ, કટિંગ કરેલી બદામ, કટિંગ કરેલા પિસ્તા, ટોપરો, ખખના બી, હવે આ બધું આપણું ડ્રાયફ્રૂટ બધું શેકાઈ ગયું છે, તો હવે આપણે આને કાઢી લઈએ।
ઘી, હવે આપણે નાખી દેવાના છે આમાં ખજૂર. હવે આપણો ખજૂર કમ્પ્લીટ તળાઈ જશે તો હવે આમાં આપણે નાખવાનો છે માવો. હવે આપણે આમાં નાખવાના છે શેકેલા ડ્રાયફ્રૂટ. આપણે હવે આને ઉતારી લેવાનું. હવે આપણે સોપડી દઈએ ડીશમાં થોડુંક ઘી. હા, 4 થી 5 કલાક આપણે ફ્રીજમાં મૂકી દઈએ. આપણો ખજૂર પાક કમ્પ્લીટ બની ગયો છે. તેને 4 થી 5 કલાક ફ્રીજમાં મૂકવો પડે, કેમ કે ઠંડો થાય પછી એને ખવાય. આપણો ખજૂર પાક 5 કલાક માટે ઠંડો કરવા મૂકેલો હતો તો ઠંડો થઈ ગયો છે. તો હવે આને આપણે નાના નાના ટુકડા કરવાના છે, તો નાના નાના ટુકડા કરી નાખીએ.
નાનકા નાનકા બટકા કરી નાખ્યા છે આપણે ખજૂરના. તો આપણે ટેસ્ટ કરી લઈએ કેવો બન્યો એમ. મતલબ આપણે એમ જોવાનું હોય. મસ્ત એકદમ સુપર બનેલો છે. હલવાની દુકાને મળે ને એવો જ ખજૂર પાક બનેલો છે. તમે જો ઘેર ટ્રાય મારશો ને બનાવવાને તો અસલ એવો જ બનશે. સુપર બનેલો છે.